જો થોડી ક્ષણોની અંદર ત્રણેય રથ છે તે મોસાળ ખાતે આવશે, પરંતુ મોસાળમાં તમામ તૈયારીઓ છે તે હાલ જોવા મળી રહી છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. સરસપુર ખાતે જે ભક્તો છે તેમના ભોજન માટેની તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી હતી અને અત્યારે એક બાદ એક જે રીતના રથ પહેલાં જે ખલાસીઓ, અખાડા અને ભજન મંડળીઓ આવી હતી તે તમામ લોકોના રસોડા છે તે અત્યારે અહીંયા આગળ ધમધમતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા ન થાય તેના માટે સાદું અને સરળ ભોજન છે તે તમામ ભક્તો છે તેમને આપવામાં આવી રહ્યું છે. પૂરી, મોહનથાળ અને બટાકાનું શાક છે તે તમામ ભક્તો છે તેમને આપવામાં આવી રહ્યું છે. સરસપુરની મોટાભાગની પોળ છે ત્યાં આગળ આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ તરફ પણ આપ જોશો, જે પણ ભગવાનના રથ સાથે આવેલા ભક્તો છે તે તમામ લોકો અત્યારે સરસપુરમાં પ્રસાદ લઈ રહ્યા છે અને આ તમામ લોકો છે તે સરસપુરથી લઈ અને જગન્નાથ મંદિર સુધી જ્યારે રથયાત્રા પરત ફરશે તે વખતે આ તમામ લોકો છે તે મંદિર સુધી પણ જશે અને તેના ભાગરૂપે અત્યારે એક ઉર્જાનો સંચાર રહે તેમના શરીરમાં અને સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા ઊભી ન થાય તેના માટે થઈને પોળમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. વાત કેટલાક પોળના નાગરિકો છે તેમની સાથે કરશું. કેટલા લોકો આ પ્રસાદ લેતા હોય છે અને કેવા પ્રકારનું આયોજન કરાયું છે? એકચ્યુઅલમાં આયોજનમાં કેવું છે કે બહુ અમે જે પોળના છોકરાઓ છે ને બધા અમુક લોકો રજા પાડી દે, અઠવાડિયા દિવસ પછી રજા પાડી દે, બરાબર. આ આયોજનમાં કેવું છે કે છોકરાઓ હોય કે મોટા હોય બધા મંડી પર કામ કરવા. સેકન્ડ વસ્તુ કે લગભગ 25-30 માણસો એની ઉપર આવતા હશે માણસ. અચ્છા, ભોજનમાં શું શું રાખવામાં આવેલું છે? મોહનથાળ, બટેકાનું શાક, પછી પૂરી. કેટલા લોકો જમતા હશે લગભગ આઈડિયા ખરો? 1000 માણસ જમે. 15000 માણસનું બનાવીએ અને 17000 માણસની જમવાની વ્યવસ્થા કરીએ છીએ દર રથયાત્રા એક પોળમાં. 49મું વર્ષ છે અમારું. સૌથી મોટું લુહાર શેરીમાં, સૌથી મોટું રસોડું લુહાર શેરીમાં. ઓકે, 15 થી 17 હજાર જેટલા લોકો છે તે પ્રસાદ લેતા હોય છે અને પોળના જ છોકરાઓ છે, પોળના યુવાનો છે, પોળના વડીલો છે તે તમામ લોકો છેલ્લા 1 થી 2 અઠવાડિયાથી આ પ્રકારે તૈયારીઓ છે તે કરતા હોય છે. અને આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે જેમ જેમ રથયાત્રા નજીક આવતી જાય છે મોસાળ પણ અહીંયા આગળ ધરાવવામાં આવશે અને તેની પહેલાં અત્યારે ભક્તો છે તેમને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. મોસાળમાં જ્યારે ભગવાનને પણ એટલા લાડકો લડાવવામાં આવ્યા હતા અને આ તમામ લોકો જ્યારે ભગવાનની સાથે ફરી એક વખત જગન્નાથ મંદિરથી સરસપુર આવી રહ્યા છે ત્યારે સરસપુરની મોટાભાગની પોળો છે ત્યાં આગળ હાલ રસોડા છે તે ધમધમી રહ્યા છે અને પ્રસાદ છે તે ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે.